see આપણે જોયું હતું કે there are various places right scripting elements JSP ની અંદર જે હોય એ 5 ટાઈપ્સના scripting elements હોય. One is an expression, another is the scriptlet, and then we have the declaration, then the comment and directive. 5 types of scripting elements છે. Now આ એના ફોર્મેટ એટલે કે એક્ઝામ્પલ્સ જો આપેલા છે કે એક્સપ્રેશન હોય તો this might be the way to do it. ઇક્વલ કરીને જે વેલિડ જાવા એક્સપ્રેશન લખી નાખો. If it is a scriptlet તો simply delimiter સ્ટાર્ટ કરી the pair of delimiters ની અંદર તમે જાવાનો કોડ જે લખવો એ લખી શકો. એ દરેક સ્ટેટમેન્ટ સેમિકોલન જે જાવાના રૂલ્સ પ્રમાણે થતું હોય થાય. ડિક્લેરેશન હોય means you want some of the declaration like we're doing in Savlet at the starting of class અમુક objects આપણે declare કરવા હોય so that we can use them throughout the class. તો exclamatory sign થી તમે જે declare કરશો which will be considered as class level variables. means જ્યારે તમારું JSP page class ફાઇલમાં જાવામાં કન્વર્ટ થતું હશે ત્યારે જે બી એક્સક્લેમેટરી સાઇનના ડેક્લેરેશન હશે એ ક્લાસ લેવલ આવી જશે. મીન યુ નો ધી કોમેન્ટ રાઈટ કોમેન્ટમાં ખાસ સમજાવવાની જરૂર નથી લાઈક આઈ થિંક આવું તમે HTMLમાં બી કરતા હતા. એન્ડ JSP directives બોલે generally directives are used at the beginning of a JSP page right at the rate ની સાઇનથી શરૂ થાય. જેના સિમ્બોલ્સ યાદ રાખજો ઇક્વલ છે એક્સપ્રેશન માટે છે સિમ્પલ ડેરિવેટર ફોર ધ સ્ક્રિપ્ટલેટ exclamatory sign હોય તો declaration છે dash hyphen હોય તો it is a comment and at the rate હોય તો it is a directive right. આપણે example ની વાત છે હવે જો here is the example that we are going to perform like એક index page બનાવશે અને એક welcome બનાવશે અને index page થી welcome ની અંદર જશે. આ તો straight forward છે પછી હમણાં થોડાક આપણે modification કરી નેક્સ્ટ સ્ટેટિક લોગિન જે છે એના જેવું પેજ બી આપણે કાંઈ ડિફાઇન કરશે રાઈટ. સો લેટ્સ ડુ ઇટ. ઓકે સો લેટ્સ સ્ટાર્ટ ધ JSP રાઈટ. હવે JSPમાં આપણે જો એક્ઝામ્પલ્સ જોશી અત્યારે પહેલું એક્ઝામ્પલ છે આપણે એક સિમ્પલ લોગિનનું જોવું છે તો સો લેટ્સ હેવ ધ JSP એક્ઝામ્પલ ફાઇલ મેન્યુ ન્યૂ લાઈક એની અધર સાવલેટ તમે બનાવો એ જ રીતે આ પ્રોજેક્ટ છે ડિફાઇન કરશો તમે let's say JSP login application right નેક્સ્ટ કરી દઉં છું અહીંયા જો અહીંયા બી અહીંયા જે રન ટાઈમ છે એ જ આવશો જે સાવલેટમાં લેતા હતા એમ કે સી આ બી એક સર્વર એપ્લિકેશન જ છે આમાં કોઈ મોડિફિકેશન નથી કરવાનું. નેક્સ્ટ જનરેટ XML અત્યારે કરશું બિગિનિંગમાં આપણે કોઈ XMLના પેરામીટર્સ યુઝ નહીં કરી બટ સ્ટીલ they can also be accessible in JSP page like સાવલેટમાં આપણે કોન્ટેક્સ અને કન્ફિગ પેરામીટર કરતા હતા તો એ બી અહીંયા યુઝ કરી શકશે પણ એ પછી જોશે. પણ જનરેટ કરજો ડિપ્લોયમેન્ટ ડિસ્ક્રિપ્ટર ફાઇલ. Now here is our project hierarchy right. So let's have right click કરી new. You can either have an HTML file or a JSP file. જો અહીંયા આપણે પાવરપોઈન્ટની અંદર જે આ બતાવેલું છે એક HTML ફાઇલ. HTML ફાઇલ એટલે લીધી છે કે એમાં કોઈ આપણે JSP રિલેટેડ કોડિંગ છે નહીં. ક્લાયન્ટ માટે એક પેજ બનાવ્યું છે અને એને રિલેટેડ બે ઇનપુટ ટાઈપ્સ આપેલા છે એટલે એ તમે સિમ્પલ આની પહેલાં આપણે જેમ બનાવતા હતા એમ HTML પેજ જ બનાવશે. તો એક HTML પેજ અહીંયા આપણે ડિઝાઇન કરી લઈએ. HTML page. Now let's name it as index. અહીંયા આપણે લખી નાખી login with જો નવું કરીએ આપણે JSP login application. અહીંયા આપણે H1માં બી એ જ આપીએ છીએ યાદ હોય તો જે ટાઇટલમાં આવ્યું હોય એ જ અહીંયા આપી દેવાનું. પછી એક આપણે અહીંયા HR આપી દઈએ છીએ એટલે હોરિઝોન્ટલ લાઈન આવી ગઈ. એન્ડ નાઉ વી હેવ આવર ફોર્મ રાઈટ. ફોર્મની અંદર આપણા જે બી પેરામીટર્સ આપણે બનાવવા હોય અહીંયાથી બનાવી શકીએ આપણે આ રીતે જો જનરલી લખતા હોય એન્ટર
યુઝર નેમ, રાઈટ. અને દેન પછી આપણે ઇનપુટ ટાઈપ આપણે આપીએ. ઇનપુટ ટાઈપ ઇઝ ઇક્વલ ટુ ટેક્સ્ટ, name is equal to txt user, value કાંઈ ના હોય unless complete the p tag. કોપી કરી અહીંયા પેસ્ટ કરી દો. એન્ટર પાસવર્ડ. ઓકે, આપણે દરેક વખતે p tag યુઝ કરી છે ને. ચાલો હવે આજે કંઈક નવું કરીએ. લેટ્સ સે ટેબલ border equal to 1. હવે આજી વખતે આપણે ટેબલથી બનાવી એટલે તમને ખ્યાલ બી આવે કે જેમ તમે લાઈક યુ આર ડુઈંગ ઇન શું છે તમારું ઓલું ASP.NET છે ને, એમાં જેમ કામ કરો છો એમ આમાં બી કામ કરી શકશો. TR આવે આની અંદર. દેન યુ હેવ અ સેટ ઓફ TDs. અહીંયા TD 1 થયું, આ બીજું TD થયું, એટલે TD 1 પૂરું થઈ ગયું. અહીંયા TD આ પૂરું થઈ ગયું. આને જ કોપી પેસ્ટ કરી લઈને એક આપણું TR પૂરું થઈ ગયું. સો ધીસ ઇઝ ઇટ. અહીંયા પછી બીજી રો આવી અને અહીંયા આપણું ટેબલ છે કમ્પ્લીટ થઈ ગયું. અને અહીંયા એન્ટર પાસવર્ડ આવે. અહીંયા txt પાસ એન્ડ ટાઈપ જે છે અહીંયા પાસવર્ડ થઈ જાય. થોડુંક આપણે હજી વખતે પેલા ડિઝાઇનિંગ ચેક કરશી, પછી ફર્ધર જે બી કોડિંગ કરવું હશે ને કરશી. એટલે થોડુંક હું જો ને પેલા એક વખત રન કરીને ચેક કરી લઉં. So let's right click on the project, run as, run on server, next and finish. Just to check the designing, right, કે properly આવે છે કે નથી આવતું. Almost it is fine. હજી એક વસ્તુ કરી શકો તમે. આ બધી જ વસ્તુ જો અહીંયા તમારે સેન્ટરમાં કરી નાખવી હોય, જેટલું બી આવે બધું જ આપણે સેન્ટર અલાઇન જોઈએ છે. તો આ બધું આ રીતે સેન્ટર અલાઇન તમે કરી શકો છો. સોરી, આ એક રહી ગયું ને, H1 રહી ગયું, એને આપણે કટ કરી અને ઉપર જવા દઈએ, રાઈટ. તો બધું સેન્ટરમાં આવે. અને પછી તમને એમ લાગે કે હવે બોર્ડર જે છે એની કોઈ જરૂર નથી, તો બોર્ડર છે એને રિમૂવ કરી દો એન્ડ ચેક ધી ડિઝાઇન. તો જો પ્રોપરલી એક વેલિડ જો એ બતાશે તમને, રાઈટ. રિસ્પોન્સિવ ના હોય સમજી શકીએ, બટ સેન્ટરમાં આવશે એટલું આપણું કામ થશે. નાવ હવે આગળ વધીએ આપણે. પછી હજી કે એક હજી TR લઈ લઈએ. ચાલો આપણે જનરલી લોગિન એપ્લિકેશનમાં બે વસ્તુ હોય. એક આ જે ઇનપુટ ટાઈપ સબમિટ વાળું આવે, ઇનપુટ ટાઈપ ઇઝ ઇક્વલ ટુ સબમિટ, કે જ્યાં આપણે એને વેલ્યુ જે આપીએ એ સબમિટ એવી જ આપી દઈએ. ચાલો. અને બીજું જે છે રીસેટનું, એટલે જે બી હશે આઇટમ્સ ક્લિયર થઈ જશે ટેક્સ્ટ બોક્સ એટલે કે ફોર્મની અંદર, અને આપણે રીસેટ કરી નાખીએ. અને વેલ્યુ બી અહીંયા આપણે રીસેટ આપી દઈએ. એવી જોઈ લે એક વખત બરાબર આવે છે. એના એલાઇન, રાઈટ. હવે યુ નો ધી HTML બેટર દેન મી. અહીંયા TD જે છે એનું તમે એલાઇન આપી શકો. એલાઇન ઇઝ ઇક્વલ ટુ સેન્ટર, એટલે જે બટન છે સેન્ટરમાં આવશે. હજી એને બરાબર સેન્ટરમાં નથી એવું કાંઈ વાંધો નહીં, એને આપણે રાઈટ કરીએ. રાઈટમાં આવે છે. એટલે પ્રોપરલી લાગે ને. ઓલું બાય ડિફોલ્ટ લેફ્ટમાં જ છે, રાઈટ. એટલે પ્રોપરલી તમને ડિસ્પ્લે થઈ જાય. તમે બંનેને એક જ સેલમાં બી રાખી શકો છો. માની લો પહેલા સેલમાં કાંઈ ન રાખવું હોય ને બંને બટન છે અહીંયા ટોપ બોટમ રાઈટ કોર્નરમાં જોઈએ છે, તો આ TD જે છે અહીંયા પૂરું કરી દેવાય. આ TD અહીંયા પૂરું કરી દેવાય. અહીંથી આ કાઢી નાખાય. અને ક્યાંય ગયું, આ એક બટન આવ્યું અને આ બીજું બટન આવ્યું. ધીસ ઇઝ યોર વન બટન એન્ડ ધીસ ઇઝ યોર સેકન્ડ બટન. આ બધું એકની અંદર જ મૂકી દે. અહીંથી આ નીકળી જાય અને ખાલી આ રીતે આવે. હવે જો ડિઝાઇનિંગમાં થોડોક ફેરફાર થઈ જાય. પછી આના એલાઇન બેયના આપણે વરી પાછા જે છે એ રાઈટ કરવા પડે, રાઈટ. હવે એવું બધું કાંઈ અત્યારે નથી કરતું, તમને શીખવા માટે ખાલી મેં વસ્તુ બતાવી હતી. આપણે તો યુઝ્યુઅલ જેમ કામ કરીએ છીએ એમ જ કામ કરવું છે, રાઈટ.
આપણું સબમિટ થઈ ગયું અને રીસેટ થઈ ગયું. સબમિટ કરે એટલે શું થાય તો કે એક જેએસપી પેજની અંદર જાય. લાઈક વેર ડુઈંગ ઇન સર્વલેટ, અહીંયા આપણે વેલિડેટ કરશે કે યુઝર નેમ એન્ડ પાસવર્ડ જે છે એ પ્રોપરલી એન્ટર કરેલા છે. ઇફ યસ રાઈટ તો એક જગ્યાએ જાય, અધરવાઇઝ બીજી એક જગ્યાએ જાય, એવું આપણે કરવું છે. તો આનું કામ પૂરું થઈ ગયું. બટ અહીંયા ફોર્મની અંદર હવે આપણે એક્શન આપવાનું. એક્શન ઇઝ ઇક્વલ ટુ લેટ્સ સે login dot jsp. તો લેટ્સ હેવ ધ ન્યૂ પેજ. જો હવે જેએસપી પેજ આપણે બનાવીએ છીએ. લોગિન, જો આના પેજ ડિરેક્ટિવ્સ છે એટ ધ બિગનિંગ ઓફ પેજ આવ્યું અહીંયા દેખાય છે. આ બધું શું છે આપણે પછી જોશી. આની પેજની લેંગ્વેજ છે, એનું કોન્ટેન્ટ ટાઈપ આપણે કહે છે કે સવલેટમાં બી કરતા હતા. કેરેક્ટર્સ આટલા આટલા ISO સ્ટાન્ડર્ડ પ્રમાણે હશે. પેજ એન્કોડિંગ બી જે કેરેક્ટર સેટ હોય એ જ હોય. પણ હજી એ પછી આપણે પેજ ડિરેક્ટિવ્સ આવશે એટલે જોશી. આનું એક ડોક્યુમેન્ટ ટાઈપ છે ઇન જનરલ, એ જે છે એની મેરે આવી ગયું છે. એમાં આપણે કોઈ જ મોડિફિકેશન કે ફેરફાર કાંઈ નથી કરવાના. જો અહીંયા આપણે એક લોગિન. નાઉ ધીસ ઇઝ ધ પ્લેસ રાઈટ. આપણે હવે કોડિંગ જે છે એમાં સ્ક્રિપ્ટલેટ યુઝ કરવાની વાત છે જેએસપીની અંદર. એટલે સ્ક્રિપ્ટલેટ છે જો આ રીતે શરૂ થાય. ધીસ ઇઝ ધ સ્ક્રિપ્ટલેટ. આની અંદર તમે કોઈ વેલિડ જાવાનું કોડ જો લખી શકો. આ સવલેટની અંદર બી સોરી આપણા પાવર પોઈન્ટમાં બીજું એ જ એક સ્લાઇડમાં બતાવેલું છે કે અહીંથી વેલકમમાં જાય. આપણે ઇન્ડેક્સમાં જઈએ છીએ, એમાં કંઈ ફર્ક નથી, ખાલી ફાઇલનું નામ ચેન્જ છે. ધીસ ઇઝ ધી વેલકમ પેજ. અહીંયા જો આ પેરામીટર લઈને ખાલી પ્રિન્ટ કરાવે છે. બટ આપણે એને વેલિડેટ કરશી અને પછી સ્ક્રીન ઉપર એને કોઈ પ્રોપર મેસેજ આપશી. તો લાઈક યુ આર ડુઈંગ ઇન સવલેટમાં જો યાદ હોય તો એક ક્લાસ હતો, એ ક્લાસની અંદર એક મેથડ હતી અને મેથડની અંદર પેરામીટર આપણે ફેચ કરતા હતા. સી અહીં તો ઇટ્સ વેરી ઇઝી. સ્ટ્રિંગ સીધું લેસ છે યુ તમે લઈ લીધું ઇઝ ઇક્વલ ટુ, જો રિક્વેસ્ટ ઓબ્જેક્ટ છે ઇટ ઇઝ ઇમ્પ્લિસિટલી અવેલેબલ ટુ એ જેએસપી પેજ. ક્યાંય મેથડની અંદર એને ડિક્લેર કરવાની જરૂર નથી. there are, if I'm not wrong, at least 8 to 9 implicit objects of servlet are directly accessible inside JSP page. Implicitly કોઈ JSP એની અંદર હું જે કહું છું એ 8 થી 9 ઇમ્પ્લિસિટ ઓબ્જેક્ટ હશે જ કે જેને તમે એક્સેસ કરી શકશો અને ડિક્લેર કરવાની જરૂર નથી. રિક્વેસ્ટ ડોટ ગેટ પેરામીટર આવે ને સીધું પેરામીટરનું નામ તમારે જે છે અહીંયા આપી દેવાનું. જો પેરામીટરનું નામ txt યુઝર છે એને હું અહીંયા ફેચ કરી લઉં છું. તો આપણું યુ છે એ રેડી થઈ ગયું. દેન વી હેવ ધી નેક્સ્ટ પેરામીટર string p પાસવર્ડ. રિક્વેસ્ટ ડોટ ગેટ પેરામીટર ડબલ કોટ્સની અંદર યુ હેવ ટુ મેન્શન ધ નેમ. એઝ યુઝ્યુઅલ આપણે નામ લખતા નથી, અહીંથી કોપી પેસ્ટ કરી છે એટલે ભૂલ ના થાય. હવે અહીંયા એને ચેક કરવાનું કે ભાઈ વોટ ઇઝ યુઝર નેમ એન્ડ વોટ ઇઝ ધી પાસવર્ડ. હવે એ આપણે ચેક કરવું પડે કે યુઝર નેમ અને પાસવર્ડ જે છે એ આપણે કેવી રીતે ક્રોસ ચેક કરવા છે. તો લેટ્સ ડુ ઇટ. કે ઇફ યુ ડોટ ઇક્વલ્સ યુઝર નેમ બરાબર શું, then admin હોય, then what should happen, તો એક પ્રિન્ટ આપી દે. જો out is an implicit object again like request welcome, sorry, પછી વેલકમ કરી એનું જે યુઝરનું નામ હોય એ આપી દે. અત્યારે પાસવર્ડ ચેક નથી કરતા, 1 by 1 કરીએ. એક યુઝર નેમ છે એ આ રીતે આપણે ચેક કરાવી શકીએ, એ રીતે પાસવર્ડ બી ચેક કરાવી શકીએ. જસ્ટ અ મિનિટ ભાઈ, અને શું વાંધો છે. રિક્વેસ્ટ ડોટ ગેટ પેરામીટર ટુ ઇટ ઇઝ ફાઇન. ક્યાં પ્રોબ્લેમ છે એને? ચાલો ચેક કરીએ. એરર હશે તો અહીંયા ડિસ્પ્લે થશે,
અધરવાઇઝ આપણી એપ્લિકેશન છે રન થઈ જશે. એડમિન પાસવર્ડ તો અત્યારે ચેક નથી કરતા, પણ સ્ટીલ મેં એડમિન એન્ટર કર્યું છે. ક્યાં ભાઈ રિફ્રેશ નથી થયું, પેજ રિફ્રેશ નથી થયું. પહેલેથી એને રન કરીએ. ચાલો, થઈ ગયું કે નહીં ભાઈ? રિફ્રેશ થઈ ગયું હતું. એડમિન આવી ગયું. વેલકમ એડમિન. હવે એલ્સનો મેસેજ તો આપણે આપ્યો જ નથી ને હજી. અહીંયા એલ્સ આપી દઈએ. ચાલો, જ્યારે એડમિન એન્ટર ન કર્યું હોય ને ત્યારે યુઝર નેમ છે એક્સેપ્ટ, બીજું કાંઈ આવ્યું હોય તો આપણે લખી નાખશે ભાઈ. ઓકે, આ કરલી ખોટું સોરી કરીને જવા દઉં. સોરી, ઇનવેલિડ લોગિન. બસ અહીંયાથી આપણે એને બેક કરી દઈ. એડમિનને બદલે આપણે બીજું કંઈક એન્ટર કરીએ. લેટ્સ સે ક્લાયન્ટ. It is invalid login, right? Again અહીંયા એક વખત એડમિન ટ્રાય કરીએ આપણે. It is welcome. So it's very easy to use a JSP page compared to a Sowlet. બરાબર, સાવલેટમાં તો પેલા એની મેથડ જ ઘણાને હજી ખબર નહીં હોય કઈ મેથડમાં કોડ લખવાનો. પછી વળી પાછો એના અમુક ઓબ્જેક્ટ્સના સેટિંગ્સ કરવાના હોય. લેટ્સ સે કોન્ટેન્ટ ટાઈપ સેટ કરવો પડે. પછી પ્રિન્ટ રાઇટર ઓબ્જેક્ટ તો પાછો ડિક્લેર કરવો પડે ને. આ ઓબ્જેક્ટ જો અહીંયા આપણે આ આઉટ છે એ ઓબ્જેક્ટ આપણે ડિક્લેર કરવો પડે. એવું લખતા હતા આપણે પ્રિન્ટ રાઇટર PW ઇઝ ઇક્વલ ટુ response ડોટ ગેટ રાઇટર. એ સીધું પ્રિન્ટ રાઇટર જે છે એ આઉટ ઇમ્પ્લિસિટલી અહીંયા અવેલેબલ જ છે. સો આ એક વસ્તુ ચેક કરી. શું ખાલી ચેક કરી? યુઝર નેમ. એ જ રીતે હવે આપણે પાસવર્ડ બી ચેક કરવો છે. તો બસ આને જ કોપી કરીને મૂકી દો. તો લાવો ચાલો લખીએ. કોપી નથી કરવું, કોપીમાં ઘણા હજી ખબર નથી પડતી હું શું કરું છું. દેન આને બી અહીંયા એડમિન લખી નાખો. બંને એડમિન હોય તો વેલકમ, અધરવાઇઝ સોરી ઇનવેલિડ લોગિન. અને સેવ કરી લઈ અને સબમિટ કરીએ. તો ઇનવેલિડ આવે ને. વાય? બીકોઝ you need admin and admin. Welcome. હવે instead of printing the welcome message, what should we do? તો આપણે એક બીજા પેજ ઉપર જ એને પહોંચાડી દીધું તો કેવું સારું કહેવાય. એટલે જો રિસ્પોન્સ તમને યાદ છે બધાને, રિસ્પોન્સ જેમ રિક્વેસ્ટ હોય એમ રિસ્પોન્સ ઓબ્જેક્ટ બી હોય. એમ સેન્ડ રીડાયરેક્ટ આપણે જોયું હતું. કોઈ બી વેલિડ જાવાનો કોડ વેલિડ જાવાનો રિસોર્સ હોય એ તમે અહીંયા મેન્શન કરી શકો. એટલે જો હવે શું થશે કે યુઝરને મને પાસવર્ડ એડમિન હોય તો મેં એને રીડાયરેક્ટ ક્યાં કરાવ્યું? વેલકમ નામના પેજમાં. અને એ જ રીતે સેમ વે જો યુઝરને મેન પાસવર્ડ વેલિડ નથી તો આ જે મેસેજ આવ્યો ને આવો ઇનવેલિડ ને એવું નથી કરવું આપણે. એક વળી પાછું એને બીજું એક પેજ જે છે અહીંયા લેટ્સ સે સોરી ડોટ જેએસપી એવી રીતના એક પેજ ઉપર આપણે એને જવા દેશું. અહીંયા એક મેસેજ આવશે અને મેસેજ પછી એક લિંક હોય કે જ્યાંથી વરી પાછા લોગિનમાં જતા રહીએ. એટલે બીજા બે પેજ વી આર સપોઝ ટુ ડિફાઇન. એક પેજ હશે વેલકમ ડોટ જેએસપીએસ અને બીજું જે હશે સોરી ડોટ જેએસપી હશે. તો અહીંથી જો આપણે બે પેજ બનાવી નાખી ફરી પાછું. જેએસપી બી રાખી શકો અને HTML બી રાખી શકો. રાઈટ, અહીંયા કોઈ નિયમ નથી. આ વેલકમ જે છે એ જેએસપી બી હોઈ શકે, ઇટ કેન બી HTML. જો એની અંદર જાવાનો કોડ હોય તો વી શુડ કન્સિડર એઝ અ જેએસપી, ડિક્લેર અને મીન્સ બનાવશો જેએસપી તરીકે. જો આ વેલકમ જે છે એ જેએસપી પેજ હોઈ શકે, બટ સોરી જે છે એમાં તો કંઈ હોવાનું જ નથી અત્યારે. ચાલો બંને જેએસપી રાખીએ એટલે કન્ફ્યુઝન ના થાય. રાઈટ, સો લેટ્સ ડિફાઇન ધેમ. અહીંયા જેએસપી જતા રહી વેલકમ ડોટ જેએસપી એન્ડ ફિનિશ. આપણે એમ લખી નાખીએ હોમ પેજ અને વેલકમ અને અહીંયા એક મેસેજ આપી દઈ વેલકમ ટુ હોમ પેજ. બસ પતી ગયું. બીજું એનું એક કામ છે નહીં. એ જ રીતે હજી એક પેજ બનાવવાનું કયું છે? સોરી. સો લેટ્સ ડિફાઇન ધ સોરી પેજ. એટલે કે અગેન જેએસપીમાં જતા રહી સોરી નામનું એક પેજ બનાવી.
અહીંયા આપણે સોરી લખી નાખીએ, બરાબર, સોરી. અહીંયા આગળ એક મેસેજમાં આપણે આપી દઈએ. ઓકે, કલર આપી શકો ને, કલર બોડી કલર હોય, કલર કા નથી આવતું, કાંઈ વાંધો નહીં, જવા દઈએ, અત્યારે નથી કરવું કાંઈ. પીમાં આવે છે રાઈટ, એક પી આપ્યું ને એની અંદર મેં આ આપ્યું છે. અહીંયા આપણે એને શું ભાઈ કહેશે કે ભાઈ હા કીધું છે એમ જ સોરી ઇનવેલિડ લોગિન ડિટેલ્સ, અને પછી એક લિંક અહીંયા આપણે આપી દઈએ, એ પૂરું થાય. અહીંયા href ઇઝ ઇક્વલ ટુ ક્યાં જાય વળી પાછું, તો ઇન્ડેક્સ ડોટ html, અને અહીંયા પૂરું થાય ક્લિક હિયર ટુ લોગિન. અહીંયાથી વળી પાછું ક્યાં જાય, હોમ પેજમાં જતું રહીએ, એટલે સોરી હોમ પેજ નહીં, ઇન્ડેક્સ પેજમાં જતું રહીએ. લેટ્સ ચેક, આપણે આપણી એપ્લિકેશનનો અહીંયા રિફ્રેશ કરી દઈએ, કાંઈ નથી કરવું, રાઈટ, સબમિટ. આવી ગયું સોરી ઇનવેલિડ લોગિન ડિટેલ્સ, ક્લિક હિયર ટુ લોગિન, જ્યાં હતા અહીંયા પાછા આવી ગયા. નાઉ લેટ્સ એન્ટર એડમિન and submit. Welcome to the home page, right? So this is your JSP. અને જો અહીંયા આપણે આ એક્ઝામ્પલ જે છે, આ જ એક્ઝામ્પલની વાત છે, પણ આ ખાલી સ્ક્રિપ્ટલેટ મીન્સ સ્ક્રિપ્ટલેટથી કર્યું, પણ સ્ક્રિપ્ટલેટથી આપણે એક વેલિડ એક્ઝામ્પલ બનાવ્યું, બરાબર, જેમાં એકમાંથી બીજા પેજમાં આપણે રીડાયરેક્ટ કરતા હતા ઓન ધ બેઝિસ ઓફ વેલિડ ઓર ઇનવેલિડ યુઝર નેમ એન્ડ પાસવર્ડ. સો આઈ એમ શ્યોર આટલું બધાને ખ્યાલ આવી ગયો હશે. આમાં જો કોઈને કાંઈ ડાઉટ હોય તો યુ કેન ગો અહેડ એન્ડ આસ્ક. અધરવાઇઝ આ જ એક્ઝામ્પલ આવતીકાલે આપણે ડેટાબેઝ મીન્સ સીધું આપણે જેએસપીની કનેક્ટિવિટી જેડીબીસી સાથે કરશે, વિચ ઇઝ ગોઈંગ ટુ બી વેરી હેલ્પફુલ ટુ યુ. કેમ કે મેં કીધું એમ એક્ઝામ્સમાં ઘણી વખત ડેટાબેઝ કનેક્ટિવિટી આવે ને, તો એક્ઝામિનર એવું સ્પેસિફિક મેન્શન નથી કરતા કે તમારે સાઉલેટ યુઝ કરવું કે જેએસપી. તો યુ કેન યુઝ એની વન ઓફ ધેમ, ઈધર ધ જેએસપી ઓર ધ સાઉલેટ. એટલે આપણે જે આની પહેલાં લોગિન એક્ઝામ્પલ સાઉલેટથી જોયું હતું એ હું તમને જેએસપીથી બી બતાવીશ, બટ પહેલાં તમે થોડાક આનાથી અવેર થઈ જાઓ એ વધારે ઇમ્પોર્ટન્ટ છે, રાઈટ? ઓકે, આ ખ્યાલ આવે છે બધાને? ઇઝ ઇટ ઓકે એવરીવન? So should I go ahead for new example કે આજે આટલું રાખવું છે? ઓકે, તમે બધા HTML યુઝ કરો છો, રાઈટ? તો પ્લીઝ એનીવન સજેસ્ટ મી કે અહીંયા આપણે એપ્લિકેશન રન કરીને સબમિટ કરી છે, આનો કલર મારે રેડ કરવો હોય તો શું કરવાનું? વોટ શુડ આઈ ડુ ટુ મેક ઇટ રેડ કલર? આ સોરી ઇનવેલિડ લોગિન ડિટેલ છે ને, રેડ કલરમાં આવવું જોઈએ, તો શું મોડિફિકેશન કરવા પડે આ પેજની અંદર? કોઈ કહેશે? વોટ શુડ આઈ ડુ? આ તો ન ચાલ્યું, રાઈટ? એટલે આને તો હું જવા દઉં છું. એટલે હવે તમે મને કહો મારે શું કરવું જોઈએ? કોઈ બી, હા, જેને બી ખ્યાલ હોય કહી શકાય છે કે શું કરવું જોઈએ. શું કરવું જોઈએ બોલો, કે કોઈને HTML નથી આવડતું? બોલતા જ નથી કોઈ કાંઈ. નથી થતું. જો સબમિટ. વોટ શુડ આઈ ડુ? ઓ મેસેજ કરો છો કોઈ, એવું છે? સર ફોન્ટ ટેગ યુઝ કરવો પડશે. ફોન્ટ ટેગ યુઝ કરવો પડશે? હા, જસ્ટ અ મિનિટ ઉભા રહ્યો, એમને એમ થઈ જાય તો મેં કીધું બસ આમ બી ચાલે ને. તમે થોડુંક મોડું કીધું, કાંઈ વાંધો નહીં. આની અંદર ફોન્ટ ટેગ આવે ને એના વગર મેં કરી નાખ્યું, બસ બોડી કલર જ રેડ કરી નાખ્યો, પછી શું વાંધો? પછી તો ચાલે ને? ડન, યસ ફાઇન. તો આજે આટલું જ રાખવું છે કે આગળ કરાવવું?
ઓકે, એક કામ કરીએ, લિસન, જે થોડોક સમય છે આપણા પાસે, તો જો આ સ્લાઇડ જે છે ને, આ સ્ક્રિપ્ટલેટ આપણે જોયું, રાઈટ. પછી જો આ એક્સપ્રેશન ટેગ્સ આવે, રાઈટ, ધીઝ આર ધી એક્સપ્રેશન ટેગ્સ. તો જો તમે આવું કંઈક કરી શકો, એક્સપ્રેશન ટેગ યુઝ કરવો હોય ને, તો આપણે હમણાં કલર માટે હેરાન થતા હતા ને, સો ઇન્સ્ટેડ ઓફ લેટ્સ સે કલર છે તમારે HTML થી નથી કરો, તો તમે જાવાનો કલર બીજો આની અંદર યુઝ કરી શકો. અહીંયા આપણે આ કર્યું ને, આ એને બદલે જો આવું બી કંઈક થાય, લેટ મી ટ્રાય, જો ચાલતું હોય તો. અહીંયા તમારે ટેક્સ્ટ લખવાનું, રાઈટ. પછી ટેક્સ્ટની અંદર આ રીતે ઇક્વલથી આવે છે ને, એક્સપ્રેશન ટેગ ઇક્વલથી હતા ને, યાદ છે કે નહીં? એક્સપ્રેશન ટેગ જે હોય, ઇટ ઇઝ વોટ, ડેલિમીટર સાઇન મીન્સ લેસ દેન percentage equal એન્ડ જે બી વેલિડ જાવાનો કોડ હોય એ. લેટ્સ સે કલર આવતું હતું કે નહીં જાવામાં આપણે, જો AWT છે ડોટ રેડ. હવે જોજો હા શું થાય છે. આઈ એમ યુઝિંગ અ જાવા વેલ્યુ એઝ એન એટ્રીબ્યુટ વેલ્યુ ફોર એન HTML ટેગ યુઝિંગ JSP ઓનલી. હા, હવે જોજો, સોરી, એનો જાવાનો રેડ કલર અલગ આવે છે. હવે બીજો કોઈ કલર કરવો છે, રાઈટ. આઈ વોન્ટ ટુ ચેન્જ ધ કલર. લેટ્સ સે બ્લુ. આઈ લાઈક ધ બ્લુ કલર. તો અહીંયા જો બ્લુ કરીએ, બ્લુ કરી છે તો બીજું કંઈક આવે છે. હવે સી કલર ઈ કયો આવે છે એ જવા દેજો, બટ કલર યુઝ થાય છે. ખાલી બ્લુ હતો ઈ કરીએ, ચાલો. હવે આવશે, કાંઈ વાંધો નહીં, કલર આવે છે કરો એટલે વાંધો નથી. ઓકે, લેટ મી ચેક. આપણે એક કામ કરીએ, બીજા એક બ્રાઉઝરની અંદર ચેક કરીએ. અહીંયા બી એ જ બતાવે છે. બટ વોટ આઈ મીન ટુ સે કે વી આર યુઝિંગ જાવા જે છે, જાવાના જે વેલ્યુઝ જે છે, જાવાના ઓબ્જેક્ટ્સની વેલ્યુઝ જે છે એ આપણે ક્યાં યુઝ કરી? એઝ એન વોટ, આપણે જે એટ્રીબ્યુટ્સ કહેવાય ને એના માટે. જો આ ઇન્ડેક્સ પેજ છે ને આપણું, ઓકે, કોમેન્ટ કેવી રીતના હતું? કોમેન્ટ આમ હતું ને, આ જતું ને કોમેન્ટ, જો કોમેન્ટ ક્યાં હતું? આના પછી કોમેન્ટ હતું કે નહીં? કોમેન્ટ અહીંયા પહેલાં હતું, સોરી. કોમેન્ટ ટેગ જો અહીં લખેલું છે. ઓકે, પર્સન્ટેજ એન્ડ દેન ડેશ ડેશ. સરસ, ચાલો અહીંયા આપણે પર્સન્ટેજ આપી દઈએ. સોરી, આ કોમેન્ટ આવ્યું ને, અહીંયા જો મારે તમને એક્સપ્રેશન ટેગ એક્ઝામ્પલ એવું લખું છું, એટલે કોમેન્ટ ટેગ આવી ગયું. સ્ક્રિપ્ટલેટ તો આપણે ઓલરેડી લોગિનમાં યુઝ કર્યું જ છે. જો આવું કંઈક થાય, int I is equal to 1, I less than equal to let's say 10 and I plus plus. ઓકે, એમ ન કરવું હોય તો આપણે H1 થી H6 હોય છે ને, એટલે 6 રાખીએ. ના, એ બી નહીં ચાલે, જવા દો, હાલો ને, સોરી. હા, ફોન્ટ ટેગ હમણાં કોકે કીધું હતું, રાઈટ. ફોન્ટ ટેગ આવડે છે ને તમને યુઝ કરતા? તો મને સહેજ હેલ્પ કરજો ને. આઉટ ડોટ પ્રિન્ટ. ઓકે, આપણે ભૂલ કરી. અહીંયા પેલા આ રીતે ડેલિમીટર સ્ટાર્ટ કરી દેવાના, પછી અહીંયા વળી પૂરા કરવાના, સોરી. અહીંયા આપણે H1 એવું આવે છે ને, H પછી H પછી આ પછી એક્સપ્રેશન ઇક્વલ ટુ આ, અને પૂરું થઈ ગયું. આ અહીંથી વળી પાછું આ લૂપ શરૂ થઈ ગયું, ના કરલી છે એ એની અંદર આવી ગયું. થોડીક વાર જોજો હું શું કરું છું નહીં, પછી તમને ખ્યાલ આવશે. હમણાં હજી ખબર નહીં પડે હું શું કરું છું. હેલો, અને અહીંયા આપણે P આપી દઈએ છીએ. ઓકે, ભલે રહ્યું જેમ છે એમ. હેલો H1. Even I don't know whether it is going to work or not, but still let me try. બોલો છે, સમજાય છે શું થયું? એ આખું ટેગ જે છે ને, ટેગ જો આ નિરાતે જોજો. very rarely you could find such things in your book or even the online.
જો આપણે સ્ક્રિપ્ટલેટ અને એક્સપ્રેશનના કોમ્બિનેશનથી આખો ટેગનું નામ જે છે ને એ જાવા ઉપરથી ડિસાઇડ કર્યું. યુ નો કે H1 થી H6 ટેગ H6 કે H5 સુધીના હેડિંગ ટેગ્સ છે. એટલે જો અહીંથી મેં છે મારી સ્ક્રિપ્ટલેટ શરૂ કરી. હવે ઇન બિટવીન સ્ક્રિપ્ટલેટ મારે HTML નો કોડ લખવો છે એટલે મેં H લખ્યું. પછી 1 2 3 4 જે છે એ કોણ ડિસાઇડ કરે છે? એક્સપ્રેશન ડિસાઇડ કરે છે. અને એક્સપ્રેશનની અંદર મેં આઈ લખ્યું છે. તો પેલા 1 એટલે H1 ટેગ થયો, દેન 2 3 4. પ્રીવિયસલી જો અહીંયા મેં શું કર્યું છે, મેં એઝ એન એટ્રીબ્યુટ વેલ્યુ તરીકે જાવાની વેલ્યુ લીધી છે. મીન્સ જાવાનો કોડ એક્સપ્રેશનથી જાવાની વેલ્યુ લીધી. અને અહીંયા તો આખો ટેગનું નામ જ જે છે ને એ જાવાથી મેં કમ્પ્લીટ કર્યું છે. જસ્ટ થિંક ઓફ ઇટ. અને આવું થોડું ઘણું આઈ એમ શ્યોર તમે ક્યાંક PHPમાં મે બી જો કરેલું હોય તો ઠીક છે, અદરવાઇઝ ઇટ ઇઝ હિયર. સો ઇટ ઇઝ ધી એક્સપ્રેશન, રાઈટ. જો આ કોમેન્ટ થઈ ગયું, ધીસ ઇઝ એક્સપ્રેશન થઈ ગયું, અને આ ડેલિમીટર બધી વસ્તુ એક જ જગ્યાએ આવી ગઈ, રાઈટ.